આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે 7મા પગાર પંચનો લાભ મેળવતા ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ ગત 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના અને અન્ય એમ કુલ 4,71,000 કર્મયોગીઓ અને અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2024 આપવાનો નિર્ણય લીધો છે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનો આગામી 31મી જુલાઈ 2024 સુધીમાં award.gov.in ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. પુરસ્કાર પ્રદાન કરવા માટેના નામાંકન ભલામણ પત્ર માત્ર ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મજયંતિ 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસે એનાયત કરવામાં આવશે તેમ ગૃહ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ NCERTએ નવા સત્રથી ધોરણ 3 અને ધોરણ 6 માટે નવા તેમજ વધુ આકર્ષક પુસ્તકો અમલમાં મૂક્યા છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ નવા પુસ્તકોને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. ધોરણ 3 અને 6 માટેના 9 જેટલા પુસ્તકો અગાઉથી જ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બાકીના 8 પુસ્તકો આગામી ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે. મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બાળકો માટે વ્યાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાના એવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. ઉલ્લેખનીય છે કે NCERT શાળા શિક્ષણ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા અંતર્ગત ધોરણ 1 થી 12 સુધીના પુસ્તકોને નવેસરથી તૈયાર કરી રહ્યું છે. જીએસટી વિભાગે કાઉન્સિલની મિટિંગમાં જીએસટી રિટર્ન મોડું ભરાયું હોય તેના પર 18% વ્યાજની વસૂલાત કરતી હતી. તેને બદલે મિટિંગમાં થયેલ ઠરાવ મુજબ હવેથી રિટર્ન મોડું ભરાયું હશે તો પણ વ્યાજ લાગશે નહીં. આ નિર્ણય વેપારીઓને માટે રાહતરૂપ રહેશે. ભુજ સ્થિત જિલ્લા પંચાયતની કચેરીમાં 1 જુલાઈના શિક્ષણ સમિતિની બેઠક મળી હતી, જેમાં 1 વર્ષ દરમિયાન 292 નવા વર્ગખંડો બન્યાની અને હજુ વધુ 88 વર્ગખંડોનું કામ પ્રગતિમાં હોવાનું જણાવાયું હતું. બાળકોના વાંચન, ગણન, લેખનમાં સુધારો લાવવા માટેના મિશન મોડ સ્વરૂપે કામગીરી હાથ ધરવા સદસ્યોને સૂચના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કચ્છને પણ નવા શિક્ષકો મળતા ઘટ ઉકેલાય તેવી શક્યતા છે. ગાંધીધામમાં મણકાવાસમાં આવેલ મળદ પીરની દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ સાથે મળીને મેળો મનાવવામાં આવશે. તારીખ 6 અને 7ના બપોરે 1 વાગે નવી સુંદરપુરી પંચાયત પ્રાથમિક શાળાની બાજુમાં પ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 3 વાગે મળદ પીરની દરગાહ ઉપર ચાદર ચઢાવવામાં આવશે. ગુરુવારે તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પ્રવેશ કરાવાયો હતો. 300 જેટલા વિનયન અને 100 વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. કોલેજ પ્રશાસન દ્વારા આ પ્રસંગે પ્રથમ વર્ષના છાત્રોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાપર તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં રોડ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પાણી અને સફાઈ સહિતના કામોને મુદ્દે ચર્ચા કરાઈ હતી. રાપર તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની સભા સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા સમિતિની બેઠક મળી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે રોડ, આરોગ્ય, શિક્ષણ, પાણી અને સફાઈ સહિતના કામોમાં પ્રગતિ લાવવા માટે જરૂરી કાર્યો માટેની દરખાસ્તને બહાલી અપાઈ હતી. આ સાથે મુખ્ય સમાચાર પૂરા થયા. નમસ્કાર.
आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधेति वारी।